વિરમગામ શહેરમાં ભર બજારમાં નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે કાર ચાલકને મારવા અને ગાડીમાં તોડફોડનો મામલો વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના પર સિરે જવાબદારી છે તેવા જ એક રક્ષકે નશાના ઓઠા હેઠળ ભક્ષક બનીને જાહેર રસ્તા પર આતંક મચાવ્યો હતો। આ ઘટનાને લઈને વિરમગામ શહેરમાં ચોમેર તરફ ચર્ચા મચાવી હતી। વિરમગામ તાલુકામાં રહેતા મોટા ગોરૈયાના ઇકો કાર ચાલક નીતિનભાઈ દિનુભાઈ બારૈયા નાઓએ પેસેન્જર ભરીને વિરમગામ તરફ આવતા હતા। એ દરમિયાન પોતાની ઇકો ગાડીમાં ગોલવાડી દરવાજા તરફ આવતા આરોપી પોલીસવાળા જેનું નામઠામ ખબર ન હોય જે બે નાની દીકરીઓને લઈને ફૂલ નશામાં આવીને તેનું મોટરસાયકલ જેનું નંબર નથી તે લઈને આવીને નીતિનભાઈ બારૈયા નાઓને ઇકો ગાડી સામે થોડું દૂર ઉભો રાખીને મોટરસાયકલ ઉપરથી ઉતરીને ગાડીનો આગળનો કાચ તોડી કિંમત ₹6000નું નુકસાન કરી તેમજ નીતિનભાઈ બારૈયા નાઓને શરીરના જુદા જુદા ભાગોમાં મારી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત કાર ચાલકે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પોલીસવાળા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે BNS કલમ 115(2), 352, 351(2) તેમજ 324(2) વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત વિગત અનુસાર નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલ જે જનરક્ષક 112ની કારમાં ફરજ બજાવતો હતો અને ગઈકાલે ઓફ ડ્યુટીમાં નશાની હાલતમાં આતંક મચાવ્યો હતો।